પણ જ્યાં એમ કહેવાય જગ્યામાં આવે અને પૂછે દરબાર કે દેવીદાસ બાપુ છે કે ના, આજ તો દેવીદાસ બાપુ કંઈક બાર ગામ ગયા છે, આજ છે નહીં જગ્યામાં. એટલે આને એમ થયું કે દેવીદાસ ક્યાં હોય, કે દેવીદાસ તો મારો બાપ આ એક એક પથ્થરની ઈંટ રહી ને ઈંટમાં મારો દેવીદાસ છે. એક એક ઈંટમાં દેવીદાસનું નામ લખ્યું છે, એક એક ઈંટમાં દેવીદાસ બોલશે, એક એક ફોટામાં દેવીદાસ છે. પણ કે આમાં દેવીદાસ હોય કે હા, અને એમ કીધું કે તો બોલાય, અને એમ કીધું 7 દેવીદાસ, અને એમ કહેવાય કે એક વખત શબ્દ નીકળે અને એમ કહેવાય 50 અવાજ આવ્યા હામાં 7 દેવીદાસ બોલ્યા. દરબાર ત્યાંથી વહેતા થઈ ગયા, ટબરી ઉડાડી ગયા. કારણ કે સત્ય આવે ને અસત્ય ટકતું નથી. જ્યારે આપણું ધર્મ ઘટે ને ત્યારે આપણે કાળા પડી જઈએ છીએ. પણ ધર્મ ભલે ઘટી જાય, લક્ષ્મી ભલે ઘટી જાય, પણ હું એમ કહું છું કદાચ એના દાંત ભલે પડી જાય સેવામાં અને સમરણમાં, જો આપણા દાંત પડી જતા હોય, કદાચ એને આપણું ધર્મ ઘટી જતું હોય અને જો આપણે કાળા પડી જતા હોય, તો હું એમ કહું છું આપણું સત ન જવું જોઈએ. કારણ કે આપણને ક્યાં ઊભા રાખ્યા છે? વચને ઊભા રાખ્યા છે. કારણ કે તન મન ધન આપણે ગુરુ મહારાજને અર્પણ કરી દીધું. આપણે ક્યાં છીએ? ગુરુના વચને. એટલે જ્યારે આપણે ટૂંકમાં હવે એક કડી બોલી અને મારી વાણીને વિરામ આપું છું. કારણ કે આપ સર્વને પણ લાભ મળવો એ જરૂરી છે. એટલે આપણે પોસા મહારાજ આવ્યા છે એટલે ભાવિકથી હું જરાક એક બે કડી એમ તો જેવી તેવી અલગ કરીશ, બરોબર? એટલે આજે આપણા નવકણભાઈ જે બહુ સરસ મજાના આપણા એમ કહેવાય ભાવિક નવકણભાઈ છે, જે લાડીલા છે આપણા, એમ કહેવાય કે આપણને વાલા પણ લાગે છે એમ. કારણ કે ગુરુના ચરણે ગયા એટલે આપણને વાલા લાગે છે. નવકણભાઈ હતા જ પહેલાં, પણ નવકણભાઈને આપણે આજ કેમ લાડથી બોલાવીએ છીએ? કારણ કે એ ગુરુના ચરણને થઈ ગયા છે. એટલે કોઈ માણસ ચરણે થાય છે ને સંતના, એ બધાને વાલો લાગે છે અને આખી જગતને વાલો લાગે, પણ એને ભગવાનને પોતે પણ વાલો લાગે. એવા આપણા લાડીલા છે એ નવકણભાઈને આપણે એમના આશરે બેઠા છે. એટલે હવે થોડીક વાત કરું કે દાસ સતાર પૂછે કે છે, ભજન બોલે છે, શું પૂછો છો મુજને એવું શું કરું છું, મને રાગ મેં તારું છું કરું છું, મને રાગ મેં તારું છું કરું છું. શું પૂછો છો મુજને એવું શું કરું છું, મને રાગ મેં તારું છું કરું છું, મને રાગ મેં તારું છું કરું છું. નથી બીક મને આ જગતમાં કોઈની, નથી બીક મને આ જગતમાં કોઈની, ફક્ત મારાએ ફક્ત મારાએ એ ગુરુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું,